ફરીવાર ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે કર્ણાટકથી। એકલવાયુ જીવન જીવતા વૃદ્ધા પાસેથી 1.34 કરોડ પડાવી લીધા। વૃદ્ધાને શું કહીને ડરાવવામાં આવ્યા હતા અને કેવી રીતે આટલી મોટી રકમ પડાવી લીધી, જુઓ આ રિપોર્ટમાં। સુરત ક્રાઇમ બ્રાન્ચની પકડમાં રહેલો જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી ધીરજલાલ વખાડિયા આ શાતીર ઠગ પોલીસની પકડથી બચવા માટે વારંવાર રહેઠાણ અને પોતાનો મોબાઈલ નંબર બદલતો રહેતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને અમરોલી વિસ્તારના કોસાડના એક આવાસમાંથી ઝડપી પાડ્યો। ઠગબાજ જિગ્નેશ વિરુદ્ધ કર્ણાટકના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ અંગેનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનેગારે એકલવાયા રહેતા 90 વર્ષના વૃદ્ધાને નિશાન બનાવીને મોટી રકમ પડાવવા કેવું ષડયંત્ર રચ્યું તેના પર નજર કરીએ। આજથી લગભગ 1.5 વર્ષ પહેલા એટલે કે 7 ડિસેમ્બર 2024ના દિવસે ઠગાઈનો પ્રારંભ થયો। વૃદ્ધાને અજાણ્યા વોટ્સએપ નંબરથી એક કોલ આવ્યો, જેમાં સામેની વ્યક્તિએ TRAIના અધિકારી હોવાની ઓળખ આપી અને તેમનો ફોન ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાતો હોવાનું કહીને ધમકાવ્યા। 90 વર્ષે એકલા રહેતા વૃદ્ધા સામે દિલ્હીમાં પોલીસ ફરિયાદ થઈ હોવાનું જણાવીને ડરાવ્યા। આ ટોળકીએ હોટલના એક રૂમમાં નકલી પોલીસ સ્ટેશન અને સરકારી કચેરી હોય એવો સેટઅપ ગોઠવ્યો। આ ઠગ ટોળકી પૈકી એક વ્યક્તિએ પોતાને દિલ્હી પોલીસનો વરિષ્ઠ અધિકારી ગણાવ્યો, જ્યારે બીજા વ્યક્તિએ પોતાનો CBIનો વરિષ્ઠ અધિકારી હોવાનું જણાવ્યું। આ તમામ ઇસમોએ મળીને વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ કરીને નકલી બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું। આ બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ડ્રગ્સ ટ્રાફિકિંગના ગેરકાયદે કામમાં જોડાયેલા વ્યક્તિઓએ કર્યો હોવાનું કહીને ડરાવ્યા। આરોપીઓએ કેસને કોઈ અસર ન થાય તે માટે ગુપ્તતા જાળવવા વૃદ્ધાને ઘરની બહાર ન નીકળવા અને કોઈની જાણ ન કરવાનું દબાણ કર્યું, જે બાદ પોતે અસલી અધિકારીઓ હોવાનો વિશ્વાસ થાય તે માટે નકલી CBI નોટિસ, કેટલાક લેટર હેડ અને થોડા સરકારી દસ્તાવેજ વૃદ્ધાને સોંપ્યા। ગેરકાયદે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે તેવું કહીને વિશ્વાસ કેળવ્યો, જે બાદ 3 અલગ અલગ બેંક ખાતાઓમાં 1.34 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। આ બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલી તમામ રકમ 2 દિવસમાં પરત મળવાનું આશ્વાસન આપ્યું। 2 દિવસ બાદ વૃદ્ધાને ન કોઈ ફોન આવ્યો, ન બેંક ખાતામાં રકમ પરત મળી, જેથી ગભરાઈ ગયેલા 90 વર્ષીય વૃદ્ધાએ છેવટે પોતાના નજીકના સંબંધીઓને જાણ કરીને કર્ણાટકના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ અંગેની ફરિયાદ દાખલ કરી। આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી સન ઓફ ધીરજલાલ વગાડિયા, જેઓ કૃષ્ણાનગર સોસાયટી ન્યૂ કોસાડ રોડ મનીષા ગરનાળા પાસે અમરોલી સુરત રહે છે અને મૂળ વતની મોરબીના છે, જેઓની સામે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર 1.34 લાખનું એક વૃદ્ધા નામે સુજાતા છે, એમનું ડિજિટલ એરેસ્ટ કરી અને પોતાના ખાતાની અંદર 50 લાખ રૂપિયા ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવેલા હતા। આરોપીએ ઉજ્જૈનની એક હોટલની અંદર 4 દિવસ રહી અને પોતાના સહ આરોપીઓ સાથે મળીને વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી અને 1.34 લાખ રૂપિયાનું ટ્રાન્સફર પોતાના અલગ અલગ 3 એકાઉન્ટની અંદર કરાવેલું હતું, જે અનુસંધાને માહિતી મળતા આરોપીને પકડી અને કોલાર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમની ટીમને સુપ્રત કરવામાં આવેલ છે। ડિજિટલ એરેસ્ટના કેસમાં સામેલ અન્ય સાગરીતો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે ફરાર જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી પાછલા કેટલાક સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં રહીને જમીન અને મકાન દલાલીના વ્યવસાયમાં સંકળાયેલો હતો। મૂળ મોરબી જિલ્લાનો રહેવાસી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી અન્ય સભ્યો સાથે મળીને ઠગાઈની વ્યવસ્થિત ગેંગ ચલાવતો હોવાની આશંકા છે। આ જિગ્નેશે અગાઉ ડિજિટલ એરેસ્ટ સહિત અન્ય કેટલાક ગુનાઓ આચર્યા અને વૃદ્ધો કે સામાન્ય લોકો પાસેથી કેટલી મોટી રકમ પડાવી તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દબાણ કરી અને પોતે નવી દિલ્હી ટ્રાયના વરિષ્ઠ અધિકારી વિજય શર્મા તરીકે પોતાની ઓળખ આપેલી હતી। પોતે નકલી પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો સેટઅપ હોટલની અંદર તૈયાર કરી અને CBIના વરિષ્ઠ અધિકારી અને પ્રદીપસિંહ તરીકે પોતાનું પોલીસ અધિકારી તરીકે નામ આપી અને વૃદ્ધાને 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 1.34 લાખનું
સાયબર ફ્રોડ કરેલ છે અને પોતે પોતાના વૃદ્ધાના આધાર કાર્ડ અને તેના બીજા ડોક્યુમેન્ટનો ઇલીગલ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના નકલી ખાતું ખોલવા માટે ઉપયોગ થયેલો હતો. જેવી ધમકી આપી અને એવા સરકારી લેટરો વોટ્સએપ કરી અને વોટ્સએપ કોલથી 1,34,00,000 દબાણ કરી અને મેળવી લીધેલા હતા. અગાઉ આ કેસની અંદર 8 આરોપીઓ કોલાર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. 2024માં કેસ દાખલ થયા બાદ જિગ્નેશ ઉર્ફે જીગો તેના અન્ય સાગરીતો સાથે પણ અંતર જાળવવા લાગ્યો હતો. વરિષ્ઠ અધિકારીઓની સૂચના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ પર ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોની મદદથી નજર રાખવાનું શરૂ કર્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપી જિગ્નેશનો કબજો કર્ણાટકની કોલાર સાયબર સેલ પોલીસને સોંપવામાં આવશે, જેની આગળની પૂછપરછમાં ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા અન્ય ઇસમોના નામ પણ ખુલી શકે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.